હેલો સ્ટુડન્ટ્સ, વેરી ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન ઓર ગુડ ઇવનિંગ. તમારા ઉપર આધાર રાખે છે કે તમે ક્યારે લેક્ચર એટેન્ડ કરો છો. હવે આજના લેક્ચરથી આપણે કેમેસ્ટ્રીનો એક નવો પાર્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એ પાર્ટ છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી. હવે ઓર્ગેનિક કેમેસ્ટ્રી માટે કેટલાક સ્ટુડન્ટને એવું થતું હોય છે કે ટૂંક જ સમયમાં ભૂલાઈ જતું હોય છે, અથવા તો એક્ઝામ સમયે પૂરતું લખી શકાતું હોતું નથી. તો એના માટે મારા પોતાના અવલોકનો અને અનુભવો પ્રમાણે એવું ત્યારે જ થઈ શકે જો તમારી પાસે તમે એમને પૂરતો સમય ના આપતા હોય અથવા તો તમારી પાસે પ્રોપર ગાઈડન્સ ન હોય. તો આ બંને ક્વેશ્ચન્સના સોલ્યુશન સાથે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું પ્રથમ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એ છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. હવે ગુજરાતીઓની એક ખાસિયત છે કે એ કોઈ પણ બાબતમાં દાખલ થતા પહેલા એવું વિચારે કે એનાથી મને શું ફાયદો થશે અથવા તો મને એ ભવિષ્યમાં ક્યાં ઉપયોગી થશે. તો ચોક્કસ અહીંયા પણ આપણને હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો ક્યાં ઉપયોગી થવાના છે તો પહેલા એના ઉપયોગો બાબતે આપણે ડિસ્કસ કરીએ અને પછી એ ચેપ્ટરમાં ડિટેલમાં આગળ વધીએ. ચલો તો જોઈએ કે એ આપણને ઉપયોગી ક્યાં થશે. તો પહેલા જોઈએ છીએ ઉપયોગો. હવે તમે કેમેસ્ટ્રી સ્ટાર્ટ કર્યું ત્યારે બીજું ચેપ્ટર શીખ્યા છો, એ ચેપ્ટર હતું દ્રાવણ. તો કોઈ પણ દ્રાવણ બનાવવા માટે બે ઘટકોની જરૂરિયાત હોય છે, એક દ્રાવક અને બીજું દ્રવ્ય. તો કેટલા બધા એવા દ્રાવણો છે કે જ્યાં એઝ અ સોલ્વન્ટ એક દ્રાવક તરીકે હેલો આલ્કેન અથવા તો હેલો એરિન સંયોજન વાપરવામાં આવતું હોય છે. તો પહેલો જ ઉપયોગ આ ચેપ્ટરનો છે કે કેટલા બધા એવા દ્રાવણો છે કે જ્યાં દ્રાવક તરીકે હેલો આલ્કેન અથવા તો હેલો એરિન સંયોજન વાપરવામાં આવે છે. તો અહીંયા આપણે એનો પહેલો ઉપયોગ લીધીએ એ છે દ્રાવક તરીકે. ત્યારબાદ કેટલી બધી એવી રિએક્શન્સ છે, એવી પ્રક્રિયાઓ છે. આ ચેપ્ટર આપણે ઓર્ગેનિકમાં જેટલા આગળ વધશું એટલે તમને ખ્યાલ આવતો જશે કે રાસાયણિક પ્રક્રિયાઓ ઘણી બધી એવી છે કે જ્યાં એક પ્રક્રિયક તરીકે હેલો આલ્કેન અથવા તો હેલો એરિન પ્રક્રિયકનો અથવા તો હેલો આલ્કેન કે હેલો એરિન સંયોજનનો એક પ્રક્રિયક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આ ચેપ્ટરમાં જેટલા સંયોજનો છે એ સંયોજનો કંઈક ના કંઈક આપણને પ્રક્રિયક તરીકે મદદરૂપ થવાના છે. તો બીજો ઉપયોગ છે એ છે પ્રક્રિયક તરીકે ઉપયોગી થવાના છે. અને ત્રીજો ઉપયોગ એ સૌથી વધુ આપણને ઉપયોગમાં આવવાનો છે એ છે મેડિકલ ક્ષેત્ર. હવે સવાલ એ થશે કે મેડિકલ ક્ષેત્ર વળી હેલો આલ્કેન અને હેલો એરિન કેવી રીતના ઉપયોગમાં આવતા હોય છે. તો માનો કે તમને હાઈ ટેમ્પરેચર ફીવર છે અને તમે ડોક્ટર પાસે જાઓ છો એટલે ડોક્ટર તમને રિપોર્ટ કરાવવાનું કહેતા હોય છે અને માનો કે એ રિપોર્ટ મેલેરિયાનો પોઝિટિવ આવે છે કે તમને મેલેરિયા છે એવું ડોક્ટર કહેતા હોય. તો એ મેલેરિયાની દવા માટે ડોક્ટર જે પ્રિસ્ક્રિપ્શન લખશે એ પ્રિસ્ક્રિપ્શનની પહેલી જ દવા લખશે ક્લોરેમ્ફેનિકોલ. એ શિવ ધરાવે છે તો કે એ હેલો આલ્કેન અથવા તો હેલો એરિન સંયોજનમાંથી એ ક્લોરેમ્ફેનિકોલ બનતી હોય છે. માનો કે તમને તમારા પછીનું કોઈ પેશન્ટ છે અને એના માટે એ મેડિકલ રિપોર્ટ મેલેરિયાનો પ્રેઝન્ટ આવે છે એટલે કે એને મેલેરિયા છે. તો એના પ્રિસ્ક્રિપ્શનની જે પેલી ડ્રગ્સ છે, પેલી દવા લખશે એ લખશે ક્લોરોક્વિન. તો આ બંને તાવ માટે, બંને રોગ માટે, કયા કયા રોગ માટે આપણે લખીએ તો કે આપણો ત્રીજો ઉપયોગ છે એ ક્યાં આપણે ઉપયોગમાં લેવાના છે તો કે મેડિકલ ક્ષેત્રે આપણને એ ઉપયોગી થવાનું છે. હવે મેડિકલ ક્ષેત્રે કેવી રીતના અથવા તો ક્યાં ક્યાં તો એના આપણે ઉદાહરણ જોતા જવાના છે. કે પહેલું માનીએ કે આપણને ટાઇફોઇડની અસર હતી તો પહેલું લખીએ ટાઇફોઇડ માટે. ટાઇફોઇડ ની અસર હતી તો ટાઇફોઇડ માટે કઈ ડોક્ટર દવા લખે છે તો કે ક્લોરેમ્ફેનિકોલ. ક્લોરેમ્ફેનિકોલ. અને તમારા પછીનું જે પેશન્ટ હતું તે જેને મેલેરિયા હતો તો એ મેલેરિયા માટે ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શનમાં કઈ પહેલી ડ્રગ્સ લખી હતી ક્લોરોક્વિન. તો અહીંયા તમે અવલોકન કરો કે અહીંયાની બંને ડ્રગ્સ
બંને ઔષધ કે જે કોઈક ના કોઈક હેલો આલ્કેન અથવા તો હેલો એરિન સંયોજનનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરી અને આ બંને દવાઓ બનતી હોય છે. તબ એના પછી માનો કે ત્રીજો પેશન્ટ એ કોઈ સિરિયસ પેશન્ટ આવે છે અને એમને સર્જરીની જરૂર પડે છે. તો હવે તમને ખ્યાલ છે કે જ્યારે કોઈને ઓપરેશન કરવાનું હોય તો ઓપરેશન પહેલા એમને બેભાન કરતો હોય છે, એટલે કે એને ક્લોરોફોર્મ અથવા તો એના જેવા બીજા કોઈ પદાર્થો એ સૂંઘાડવામાં આવે છે. તો સર્જરી દરમિયાન આ જે નિષેધકો છે એ નિષેધકો તરીકે પણ હેલો આલ્કેન અથવા તો હેલો એરિન સંયોજનો ઉપયોગમાં આવવાના છે. તો ત્રીજો ઉપયોગ મેડિકલ ફિલ્ડમાં ક્યાં છે? તો કે સર્જરી દરમિયાન. સર્જરી દરમિયાન હેલો ઇથેન સંયોજનો, હેલો ઇથેન સંયોજનો નિષેધક તરીકે વપરાય છે. શેના તરીકે ઉપયોગમાં આવવાના છે? નિષેધક તરીકે વપરાતા હોય છે. છોડો આ બધું તો પછીની વાત, પણ સૌથી એક જૂનું જાણીતું ઉદાહરણ એ છે કે આપણે થોડું ઘણું માથું દુખતું હોય અને તાવ આવતો હોય તો આપણે ડોક્ટરની સલાહ લીધા વગર જ ડોક્ટર પાસે જતા પહેલા આપણે પોતે મેડિકલ અપોઇન્ટ જતા હોઈએ છીએ અને પેરાસિટામોલ લઈ આવતા હોઈએ છીએ. તો આ બનતી પેરાસિટામોલ એ ક્લોરોબેન્ઝીન માંથી બનતી હોય છે અને ક્લોરોબેન્ઝીન એ હેલો એરિન છે. તો તમને ખ્યાલ આવ્યો હશે કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો એ આપણા ભવિષ્યમાં અથવા તો આપણી જરૂરિયાતમાં ક્યાં ક્યાં ઉપયોગી છે. તો આટલા બધા ઉપયોગો દ્રાવક તરીકે, પ્રક્રિયક તરીકે, મેડિકલ ફિલ્ડમાં, તો આવા તો ઘણી બધી જગ્યાએ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો ઉપયોગી થતા હોય છે. તો આટલા ઉપયોગ જોઈ અને હવે તમને સમજાયું હશે કે આ ચેપ્ટર આપણે શું કામ ભણવું જોઈએ. તો આ ચેપ્ટરને હવે આપણે આગળ વધારીએ છીએ. આ ચેપ્ટર આગળ વધારતા પહેલા આ ચેપ્ટરનું નામ આપણે કમ્પ્લીટ કરીએ જો, અથવા તો ટાઇટલ ક્લિયર કરીએ. તો આ ચેપ્ટરમાં બે નામ આપણે ભણવાના છે, બે પ્રકારના સંયોજનો ભણવાના છે. એક હેલો આલ્કેન સંયોજન અને બીજું છે હેલો એરિન સંયોજન. તો ચલો પહેલા એ જોઈએ કે હેલો આલ્કેન સંયોજન કોને કહેશું અને હેલો એરિન સંયોજન કોને કહેશું, અને પછી જોશું એ કેવી રીતના બનાવી શકાય. તો અહીંયા આપણે ચેક કરતા જઈએ. આપણા માટે હવે બીજો પોઈન્ટ બને છે એ છે હેલો આલ્કેન કોને કહેશું અને હેલો એરિન કોને કહેશું, અથવા તો હેલો આલ્કેન એટલે શું અને હેલો એરિન એટલે શું. સામાન્ય રીતે હેલો આલ્કેનનું બીજું નામ અથવા તો એને આલ્કાઇલ હેલાઇડ તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે, આલ્કાઇલ હેલાઇડ. હવે આપણે જોવાનું છે કે આ હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ એટલે શું, એ કેવી રીતના બનાવવામાં આવે છે. તો અહીંયા તમે નામ જોશો ને તો એના ઉપરથી થોડો ઘણો ખ્યાલ આવશે કે હેલો આલ્કેન નામ છે તો એ જુદા જુદા બે શબ્દોનું બનેલું છે. કયા કયા બે શબ્દો? તો અહીંયા તમારું કે હેલો વત્તા આલ્કેન. અહીંયા તમે જોશો તો પણ ખ્યાલ આવશે કે આલ્કાઇલ વત્તા હેલાઇડ. તો જ્યારે હેલોજન સાથે આલ્કેન જોડાયેલું હોય, જનરલી આલ્કેન એ હેલોજન સાથે સીધું જ ન જોડાય, પણ એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય. અહીંયા એક્ઝામ્પલ આપે ને એટલે તમને ખ્યાલ આવશે. જુઓ, માની આપણી પાસે કોઈ એક એલિફેટિક હાઇડ્રોકાર્બન છે, એટલે કે મિથેન છે. જુઓ CH4. તો આપણી પાસે છે આલ્કેન. તો જ્યારે એલિફેટિક હાઇડ્રોકાર્બન માના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરવામાં આવે, એટલે કે આમાંથી એક હાઇડ્રોજન દૂર કરીએ, CH3 મળશે. તો અહીંયા જે છે આને કહેવાય એલિફેટિક હાઇડ્રોકાર્બન. એલિફેટિક હાઇડ્રોકાર્બન. એલિફેટિક હાઇડ્રોકાર્બન માંથી એક હાઇડ્રોજન દૂર કરવામાં આવે તો શું બને? તો કે આલ્કાઇલ સમૂહ બને. અને આ આલ્કાઇલ સમૂહ સાથે જ્યારે હવે હેલોજન જોડવામાં આવે તો આપણને આલ્કાઇલ હેલાઇડ મળશે. હજી બીજું ઉદાહરણ લઈએ એટલે જો
CH3 સિંગલ બોન્ડ CH3 એમાંથી હું હાઇડ્રોજન દૂર કરું છું, કોઈ પણ કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કર્યો તો મને શું મળશે? તો કે CH3 CH2 અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થાય છે એટલે એમની એક વેલેન્સી ખાલી પડી. તો અહીંયા તમે જુઓ છો આ આપણા માટે એલિફેટિક હાઇડ્રોકાર્બન બનશે અને એમાંથી એક હાઇડ્રોજન દૂર થયો છે તો આપણને મળશે આલ્કાઇલ સમૂહ. તો અહીંયા મિથેન મિથાઇલ ઇથેન અહીંયા આપણે લખી પણ દઈએ કે આને કહેવાશે મિથેન, અહીંયા મળે છે મિથાઇલ, અહીંયા છે ઇથેન, અહીંયા મળે છે ઇથાઇલ. તો હવે તમારા માટે સમજવું સહેલું બનશે કે હેલો આલ્કેન કેવી રીતના બનાવી શકાય. તો જ્યારે એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના એક હાઇડ્રોજન દૂર કરીએ અને એની જગ્યાએ હેલોજન જોડીએ તો બનતા સંયોજનને હેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવશે. જોઈએ કેવી રીતે. ચલો મારી પાસે અહીંયા મિથાઇલ સમૂહ છે તો આવું બનશે CH3 અને આની જગ્યાએ હવે હું શું જોડું છું? એક હાઇડ્રોજન દૂર કરી એલિફેટિક હાઇડ્રોકાર્બન એમાંથી એક હાઇડ્રોજન દૂર કરી ત્યાં હું જોડું છું હવે હેલોજન. તો આ જે સંયોજન મળ્યું એને કહેવાશે હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ. બીજા માટે પણ તમે જુઓ, અહીંયા આપણે જોઈએ છીએ બીજું ઉદાહરણ એટલે કે ઇથાઇલ CH3 CH2 અને એમની સાથે માનો કે આપણે જોડીએ છીએ બ્રોમિન. તો આના માટે નામ લખો, જુઓ શું બને. તો આના નામ બને ફ્લોરો ઇથેન ફ્લોરોમિથેન અથવા તો બીજું આને કહી શકાય મિથાઇલ ફ્લોરાઇડ મિથાઇલ ફ્લોરાઇડ. પહેલું નામ છે એ છે હેલો આલ્કેન તરીકે અને બીજું નામ છે એ છે આલ્કાઇલ હેલાઇડ તરીકે. જો આલ્કાઇલ હેલાઇડ અહીંયા પણ લખીએ તો શું લખી શકાય? બ્રોમો ઇથેન બ્રોમો ઇથેન અથવા તો શું લખી શકાય? ઇથાઇલ બ્રોમાઇડ ઇથાઇલ બ્રોમાઇડ. તો હવે તમને ખ્યાલ આવ્યો કે હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ કેવી રીતના બને. ચલો એમનું ડિસ્ક્રિપ્શન લખી દઈએ, એની નોંધ લખી દઈએ કે જ્યારે એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે કરીએ છીએ? હેલોજન વડે કરતા બનતા સંયોજનને શું કહીએ છીએ? તો કે બનતા સંયોજનને હેલો આલ્કેન અથવા તો હેલો આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો જુઓ કેવી રીતના હેલો આલ્કેન બને. હવે ખ્યાલ આવશે. શું કરવાનું છે? તો કે કોઈ પણ એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય એમાંથી હાઇડ્રોજન દૂર કરી જેટલા હાઇડ્રોજન દૂર કરો એટલા હેલોજન દાખલ કરો અને જે સંયોજન બન્યું એને કહેવાશે હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે જો આ કોન્સેપ્ટ તમને ક્લિયર થયો હોય હેલો આલ્કેન, તો હવે આના ઉપરથી હેલો એરિન સંયોજન એ ખૂબ જ સિમ્પલ છે. તો માનું છું કે આ પોઈન્ટ તમારા માટે હવે ક્લિયર બન્યો હશે. હવે આપણે જઈએ હેલો એરિન અથવા તો એરાઇલ હેલાઇડ સંયોજન કોને કહેવાય અને કેવી રીતના બને. તો જુઓ
તો હવે આપણે ત્રીજો મુદ્દો શરૂ કરીએ, એ છે હેલો એરિન સંયોજનો. હેલો એરિન અથવા તો જેને બીજા નામ તરીકે ઓળખાય છે એ છે એરાઇલ હેલાઇડ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. હવે જુઓ, અગાઉ આપણે જે જોયું છે હેલો આલ્કેન, તો એના પરથી જ અહીંયા હેલો એરિનને પણ જુદા જુદા બે શબ્દોનો બનેલો છે. કયા કયા બે શબ્દો? તો અહીંયા તમે જુઓ છો હેલો વત્તા એરિન અને અહીંયા એરાઇલ વત્તા હેલાઇડ. અહીંયા એરિન એટલે કે જે બેન્ઝીન વલય છે, તો એ બેન્ઝીન વલય સામાન્ય રીતે એરિન સંયોજન તરીકે ઓળખાતું હોય છે. તો એ તો આપણા માટે કમ્પ્લીટ કરીએ કે એરિન એટલે આપણને ખબર છે, પણ એરાઇલ એટલે શું? તો બેન્ઝીન માંથી એના કાર્બન માંથી કોઈ પણ કાર્બન ઉપરથી જ્યારે હાઇડ્રોજન દૂર કરવામાં આવે અને જે સમૂહ મળે છે એ સમૂહને એરાઇલ તરીકે ઓળખવામાં આવે છે. જુઓ અહીંયા આપણી પાસે બેન્ઝીન છે એટલે કે એરોમેટિક હાઇડ્રોકાર્બન છે. તો હવે જ્યારે એરોમેટિક હાઇડ્રોકાર્બન માંથી એમાંના કોઈ પણ કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરી ત્યાં હેલોજન જોડવામાં આવે. માનીએ કે અહીંયા આપણે પહેલા એરોમેટિક હાઇડ્રોકાર્બન છે અને એમાંથી બનાવીએ છીએ આલ્કાઇલ સમૂહ, એરાઇલ સમૂહ બનાવીએ છીએ. તો જો અહીંયા મેં શું કર્યું, પહેલો નંબરનો જે કાર્બન છે એના પરથી હાઇડ્રોજન દૂર કર્યો. અહીંયા આપણે શું કરીએ, હાઇડ્રોજન દૂર કરીએ તો અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ એક વેલેન્સી ખાલી પડે છે. તો અહીંયા આપણી પાસે હતું કે શું હતું, એરોમેટિક હાઇડ્રોકાર્બન અને અહીંયા છે હવે શું બની ગયું, એરાઇલ સમૂહ. તો જ્યારે એરોમેટિક હાઇડ્રોકાર્બન માંથી એક હાઇડ્રોજન દૂર કરી બનતા એરાઇલ સમૂહ સાથે જ્યારે હેલોજન દાખલ કરવામાં આવે, અહીંયા હવે શું કરીએ છીએ, હેલોજન દાખલ કરી દઈએ એટલે શું બને, તો જો આવું બની જશે. અહીંયા મારી પાસે હવે બની ગયું એરાઇલ સમૂહ. તો અહીંયા હવે જોડીએ, એ માનો કે ફ્લોરિન જોડીએ તો આને શું કહેશું, તો આટલું છે એ આપણા માટે બનશે બેન્ઝીન અને અહીંયા ફ્લોરિન. તો આનું નામ બનશે, એ બનશે ફ્લોરોબેન્ઝીન. અને આ જે ફ્લોરોબેન્ઝીન છે એને કહેવાશે હેલો એરિન અથવા તો એરાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આના માટે આપણે ડિસ્ક્રાઇબ કરીએ કે હેલો એરિન સંયોજન કેવી રીતના બનાવાય, તો એની સિમ્પલ વ્યાખ્યા છે. તો વ્યાખ્યા આપણા માટે આવી બનશે, જુઓ, જ્યારે એરોમેટિક હાઇડ્રોકાર્બન માના હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે કરવામાં આવે, હેલોજન વડે કરવામાં આવે. હેલોજન વડે કરતા બનતા સંયોજનને એરોમેટિક એરાઇલ હેલાઇડ, અહીંયા આપણે શું કહીએ છીએ, એરાઇલ હેલાઇડ અથવા તો હેલો એરિન તરીકે ઓળખવામાં આવે છે. જેનું એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ છીએ. તો હવે તમને ખ્યાલ એવો છે કે હેલો આલ્કેન એટલે શું અને હેલો એરિન એટલે શું. તો બંને પોઈન્ટ આપણા માટે હવે ક્લિયર છે. એટલે કે અહીંયા આપણે આ ચેપ્ટરનું ટાઇટલ કમ્પ્લીટ કર્યું છે. તો હવે આપણે જે ચેપ્ટર આગળ વધારવાના છીએ, તો આગળના ચેપ્ટરોમાં અને કેમિસ્ટ્રીમાં આવા તો લોટ્સ ઓફ કેટલા બધા હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો અવેલેબલ છે. તો આ બધા હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોને વર્ગીકૃત કેવી રીતના કરવા, તો એના માટે હવે આપણે જોવાનું છે નેક્સ્ટ પોઈન્ટ, એ છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનું
વર્ગીકરણ તો જુઓ કે એને કેવી રીતના વર્ગીકૃત કરી શકાતા હોય છે. હવે સામાન્ય રીતે આપણને 12th સાયન્સના કેમિસ્ટ્રીમાં 3 પ્રકારના આલ્કાઇલ હેલાઇડ અથવા ત્રણ પ્રકારના કાર્બનિક હેલાઇડ જોવા મળતા હોય છે. અચ્છા, કયા કયા પ્રકારના 3 કાર્બનિક હેલાઇડ છે? તો જો પહેલા પ્રકારનો કાર્બનિક હેલાઇડ તો એ આપણે જોયો હેલો આલ્કેન, બીજો હતો હેલો એરિન અને ત્રીજો જે કાર્બનિક હેલાઇડ છે એ આ બંને કાર્બનિક હેલાઇડના કોલેબોરેશનથી બનતો કાર્બનિક હેલાઇડ છે. અહીંયા આપણે ઉદાહરણ સાથે જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. જુઓ તો 3 કાર્બનિક હેલાઇડ વિશે આપણે જોઈએ. કાર્બનિક હેલાઇડ કયા કયા કાર્બનિક હેલાઇડ છે? તો એમાંનો પહેલો કાર્બનિક હેલાઇડ હતો એ હતો હેલો આલ્કેન, અથવા તો એને આપણે આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખીએ છીએ. આલ્કાઇલ હેલાઇડ તરીકે પણ ઓળખતા હતા. જેમના એક્ઝામ્પલની જો વાત કરવા જઈએ તો હવે આપણને એમના ઉદાહરણો પણ ખ્યાલ છે. ઉદાહરણ તરીકે CH3Cl અથવા તો CH3 CH2 CH2 Br. તો આવા બધા જે ઉદાહરણો છે એને આપણે શું કહીએ છીએ? હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખતા હોઈએ છીએ, જે એક પ્રકારનો કાર્બનિક હેલાઇડ છે. બીજા પ્રકારના કાર્બનિક હેલાઇડમાં આપણે એવું શીખ્યા એ હતો હેલો એરિન, અથવા તો એને આપણે બીજો નામ તરીકે ઓળખીએ છીએ એરાઇલ હેલાઇડ. હવે એમના એક્ઝામ્પલની વાત કરવા જઈએ તો એમનું પણ એક્ઝામ્પલ આપણને ખ્યાલ છે કે જ્યારે એરોમેટિક વલય એટલે કે બેન્ઝીનમાંના કોઈ પણ કાર્બન સાથે સીધો જ કોઈ પણ હેલોજન જોડાયેલો હોય તો એને આપણે હેલો એરિન અથવા તો એરાઇલ હેલાઇડ તરીકે ઓળખતા હોઈએ છીએ. પણ હવે જે ત્રીજા પ્રકારનું કાર્બનિક હેલાઇડ છે એ છે એરાઇલ આલ્કાઇલ હેલાઇડ. એટલે કે જો એરાઇલ એટલે કે આ જે ત્રીજા પ્રકારનો કાર્બનિક હેલાઇડ છે એમાં એરાઇલ પણ હશે, આટલું એરાઇલ, એમાં આલ્કાઇલ પણ હશે અને હેલોજન પણ હશે. તો એનું ઉદાહરણ લખીએ તો આવું બનાવી શકાય. જુઓ અહીંયા છે આપણી પાસે બેન્ઝીન, એરોમેટિક હાઇડ્રોકાર્બન, એમાંથી એક હાઇડ્રોજન દૂર કર્યો એટલે આટલું થયું આપણે એરાઇલ. હવે અહીંયા આપણે લખીએ આલ્કાઇલ. જુઓ એરાઇલ, આલ્કાઇલ અને એની સાથે જોડેલો છે કોઈ પણ હેલોજન. તો આને કહેવાશે એરાઇલ આલ્કાઇલ હેલાઇડ. તો 12th સાયન્સ પૂરતા આ 3 પ્રકારના કાર્બનિક હેલાઇડ આપણને જોવા મળતા હોય છે. જેમાં સૌથી વધારે કાર્બનિક હેલાઇડ જોવા મળે છે એ છે હેલો આલ્કેન અને હેલો એરિન. આ 2 પ્રકારના કાર્બનિક હેલાઇડ એ આપણને સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે અને માટે જ એ બંનેનું ક્લાસિફિકેશન, એમનું વર્ગીકરણ કરવું ખૂબ જરૂરી બનતું. હવે એટલા બધા પ્રકારના કાર્બનિક હેલાઇડો છે આ 2 પ્રકારના કે ઘણી વખત એમને શોધવા મુશ્કેલ બનતા હોય અથવા તો એને ઓળખવા મુશ્કેલ બનતા હોય, માટે એમના વર્ગીકરણ કરવાની ફરજ પડતી હોય છે, જરૂરિયાત બનતી હોય છે. અચ્છા, તો હવે જોઈએ ચલો કે આ બંને પ્રકારના જે કાર્બનિક હેલાઇડ છે હેલો આલ્કેન અને હેલો એરિન, તો એમને કેવી રીતના ક્લાસિફાઈ કરી શકાય, કેવી રીતના વર્ગીકૃત કરી શકાય? તો એના વર્ગીકરણ માટેનો પહેલો મુદ્દો અથવા તો એનું પહેલું વર્ગીકરણ છે કે આ પ્રકારના હેલો આલ્કેન કે હેલો એરિનમાં હેલોજન પરમાણુની સંખ્યા કેટલી છે? અહીંયા તમે જોશો તો હેલોજન પરમાણુની સંખ્યા 1 છે. પણ હવે એવું તો નહીં બને કે બધા જ હેલો આલ્કેન કે બધા જ હેલો એરિનમાં માત્ર એક હેલોજન હોય. ઘણી વખત એક કરતા વધારે પણ હેલોજન હોઈ શકે. તો પહેલું વર્ગીકરણ છે એ છે, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનું વર્ગીકરણ. એમાંનો પહેલો મુદ્દો આપણા માટે છે, અહીંયા આપણે એ કરીને નોટ કરીએ કે પહેલું વર્ગીકરણ છે એ છે હેલોજન પરમાણુની
સંખ્યાના આધારે વર્ગીકરણ. પહેલું વર્ગીકરણ કયું છે તો કે કોઈ હેલો આલ્કેન અથવા તો હેલો એરીન છે એમાં હેલોજન પરમાણુની સંખ્યા કેટલી છે તો એના આધારે એને વર્ગીકૃત કરવામાં આવશે. અહીંયા આપણે પહેલા એક્ઝામ્પલ લઈએ અને પછી એના ઉપરથી એને ડિસ્ક્રાઇબ કરીએ. જો એટલે ઝડપથી ખ્યાલ આવશે. તો અહીંયા આપણે પહેલા એમનો ઉદાહરણો લઈએ. જો ઉદાહરણ તરીકે પહેલા આપણે હેલો આલ્કેન માટે લખીએ તો આવું બતાવી શકાય કે ચલો મારી પાસે કોઈ એક હેલો આલ્કેન છે CH3 CH2 CH2 Cl. તો અહીંયા તમે જોશો કે હેલોજન પરમાણુની સંખ્યા કેટલી છે તો કે એક જ હેલોજન પરમાણુની સંખ્યા હોવાથી આને મોનો હેલો આલ્કેન કહેવાશે. આનું નામ શું આપી શકાય? મોનો હેલો આલ્કેન. મોનો હેલો આલ્કેન કરી શકાય. એના પછી બીજું એક્ઝામ્પલ લઈએ. જો CH3 CH2 CH2Cl આ ઉપરનું હતું જ. હવે હું શું કરું છું અહીંયા હજુ એક વધારે હેલોજન દાખલ કરી દો તો જો કેટલા હેલોજન થશે? અહીંયા મારી પાસે હવે બે હેલોજન થાય છે તો આને કહેવાશે ડાઈ હેલો આલ્કેન. ડાઈ હેલો આલ્કેન. ચલો આના કરતા હજુ આગળ વધીએ તો હજુ પણ આવું લખી શકાય. જુઓ CH3 CH CH2 Cl. અહીંયા Cl હતું જ, આ ઉપરનું ઉદાહરણ એઝ ઇટ ઇઝ. હવે અહીંયાથી એક હાઇડ્રોજન રિમૂવ કરી અને ત્યાં હું એક ક્લોરીન જોડું છું, એક હેલોજન જોડું છું. તો જો અહીંયા આપણને કેટલા હેલોજન જોવા મળે છે? 1 2 અને 3. તો જે આ બધા જ ઉદાહરણ છે એ કોના છે તો કે આ ચલો અહીંયા પહેલા આપણે એનું નામ આપીએ તો આને કયો હેલો આલ્કેન કહેવાશે તો કે એને કહેવાશે ટ્રાય હેલો આલ્કેન. પણ સામાન્ય રીતે 3 કે 3 કરતા વધુ હેલોજન પરમાણુ જો કોઈ હેલો આલ્કેન કે હેલો એરીનમાં જોવા મળે તો એને પોલી હેલો આલ્કેન અથવા તો પોલી હેલો એરીન કહેવાતા હોય છે. તો અહીંયા આપણે જે બધા જ ઉદાહરણ લીધા અહીંયાના 3 એ 3 તો એ કોના માટેના છે તો કે હેલો આલ્કેન ના છે. એવી ને એવી રીતના હેલો એરીન માટે લખી શકાય. તો જુઓ અહીંયા મારી પાસે કોઈ એક હેલો એરીન લખું તો આવું બનશે. અહીંયા X છે, અહીંયા ક્લોરીન જ દાખલ કરીએ ચલો એટલે ઝડપથી ખ્યાલ આવે. તો અહીંયા આપણે જોઈએ છે કે એક જ ક્લોરીન પ્રેઝન્ટ છે, એક જ હેલોજન હાજર છે તો આને કહેવાય મોનો હેલો એરીન. એવી જ રીતના હવે તમને આગળનો ખ્યાલ આવી જશે. જુઓ કે જેમાં બે હેલોજન હાજર હોય, અહીંયા પણ ક્લોરીન પ્રેઝન્ટ છે, અહીંયા પણ ક્લોરીન પ્રેઝન્ટ છે અને ત્રીજા માટેનું ઉદાહરણ પણ સાથે સાથે લખી જ દઈએ કારણ કે હવે આપણને ખ્યાલ આવી ચૂક્યો છે. તો અહીંયા આપણે જોઈએ હેલોજન હેલોજન અને અહીંયા પણ હેલોજન પ્રેઝન્ટ છે. તો જુઓ અહીંયા તમે જોશો તો કેટલા હેલોજન પ્રેઝન્ટ છે? બે હેલોજન પ્રેઝન્ટ છે. તો આને શું કહેવાશે? ડાઈ હેલો એરીન. અને આમાં જોવા જઈએ તો કેટલા હેલોજન પ્રેઝન્ટ છે તો કે 3 હેલોજન પ્રેઝન્ટ છે. તો આને આપણે કહેશું ટ્રાય હેલો એરીન. તો અહીંયા હવે તમને ખ્યાલ આવ્યો કે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે તો આને આપણે જો મેં અહીંયા વાત કરી હતી કે જ્યારે 3 કે 3 કરતા વધારે હોય તો આને ટ્રાય હેલો આલ્કેન પણ કહેવાય અથવા તો આને પોલી હેલો આલ્કેન પણ કહેવાય. પોલી હેલો આલ્કેન એઝ ઇટ ઇઝ અહીંયા ટ્રાય હેલો એરીન પણ કહેવાય અથવા તો એને કહેવાય પોલી હેલો એરીન પણ કહેવામાં આવતું હોય છે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે એને
કેવી રીતના વર્ગીકૃત કરવામાં આવે છે. તો આ તો થયું એમની હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. પણ હવે જુઓ, ઘણી વખત એવું બનશે કે અહીંયા આપણે જોવા જઈએ ને તો જુઓ, હેલોજન પરમાણુ છે એ કયા કાર્બન સાથે જોડાયેલો છે? તો કે sp3 સંકૃત કાર્બન સાથે જોડાણો. એના બદલે એવું પણ હોઈ શકે કે હેલોજન એ sp2 સંકૃત કાર્બન સાથે પણ જોડાયો હોય. એ હમણાં આપણે એના વર્ગીકૃત જોઈએ, એનું વર્ગીકરણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે હજુ આગળ કેવી રીતના વર્ગીકૃત કરી શકાય. ચલો, તો હવે બીજા પ્રકારનું જે વર્ગીકરણ છે એમાં એવા પ્રકારના હેલો આલ્કેન અથવા તો હેલો એરીન સંયોજનો છે કે જેમાં હેલોજન પરમાણુ એ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય. તો એમાં કેવી રીતના કયા પ્રકારના આલ્કાઇલ હેલાઇડ કે એરાઇલ હેલાઇડ નો સમાવેશ થશે તો એના વિશે આપણે ડિસ્કસ કરતા જઈએ. તો આપણો બીજો પ્રકાર છે કે જેમાં હેલોજન પરમાણુ કયા કાર્બન સાથે જોડાયેલો છે? તો કે sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો જોવા મળશે. તો એમાં જુદી જુદી 3 સબ ટાઇપ આપણી સામે આવવાની છે. એમાંની પહેલી સબ ટાઇપ કે જ્યારે હેલોજન એ sp3 સંકૃત કાર્બન સાથે જોડાય છે તો એ કયા પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે? એટલે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે? તો એમનું પહેલું ક્લાસિફિકેશન થશે. તો સબ ટાઇપમાં આપણે પહેલી સબ ટાઇપ જોઈએ છીએ એ છે હેલો આલ્કેન, અથવા તો જેને આપણે હેલો આલ્કાઇલ હેલાઇડ પણ ગણીએ છીએ, આલ્કાઇલ હેલાઇડ. એટલે કે કયા પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન છે. તો એ સમજતા પહેલા આપણે પ્રાથમિક કાર્બન, દ્વિતીયક કાર્બન અને તૃતીયક કાર્બન વિશેની સમજ મેળવવી જરૂરી બનતી હોય છે. તો જુઓ, અહીંયા જ આપણે ક્લિયર કરતા જઈએ. જો પહેલા એક્ઝામ્પલ લખીએ અને પછી એનું સ્ટેટમેન્ટ આપીએ એટલે ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે માનો કે અહીંયા મારી પાસે કોઈ એક આલ્કાઇલ હેલાઇડ છે. જો આ પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ હું લઉં છું, CH3 CH2 CH2 Cl. તો અહીંયા તમે જોશો કે હેલોજન પરમાણુ કયા કાર્બન સાથે જોડાયેલો છે? તો કે sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે. અને એ sp3 સંકૃત કાર્બન એ માત્ર બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો આવા પ્રકારના આલ્કાઇલ હેલાઇડને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાશે. શું બને છે? તો કે જે સંયોજનોમાં, જે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાં અથવા તો હેલો આલ્કેન સંયોજનોમાં હેલોજન પરમાણુ જે sp3 સંકૃત કાર્બન સાથે જોડાય છે એ sp3 સંકૃત કાર્બન બીજા માત્ર એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને આપણે પ્રાથમિક હેલો આલ્કેન તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે કે આ બનશે આપણા માટે પ્રાઇમરી એટલે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. હવે જુઓ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડમાં શું થશે? તો અહીંયા આપણે જોઈએ CH3 CH3 અને અહીંયા હેલોજન જોડાયેલો છે. તો અહીંયા પણ આપણે એવું તો જોઈએ જ છીએ કે જુઓ, હેલોજન પરમાણુ એ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે અને sp3 સંકૃત કાર્બન હવે તમે જોશો તો બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. તો જ્યારે આવી કન્ડિશનમાં તમને કોઈ સંયોજન મળે, કોઈ હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ સંયોજન મળે તો એને તમે 2 ડિગ્રી એટલે કે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવશે. આલ્કાઇલ હેલાઇડ. અને લાસ્ટ વન
લાસ્ટ વન માં આપણે શું જોશું તો કે જુઓ ત્રીજું ઉદાહરણ આવું છે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ વન CH3 C CH3 CH3 અને અહીંયા જોડાયેલો છે હેલોજન. હવે અહીંયા પણ જુઓ આપણી કન્ડિશન જળવાય જ છે કે હેલોજન પરમાણુ કયા કાર્બન સાથે જોડાયેલો છે તો કે અહીંયાનો જે કાર્બન છે એ sp3 સંકૃત કાર્બન છે અને sp3 સંકૃત કાર્બન એ બીજા 3 કાર્બન સાથે સીધો જ જોડાયેલો હોવાથી આને આપણે ગણશું 3 ડિગ્રી અથવા તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવશે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય. તો અહીંયા આનું આપણે ડિસ્ક્રિપ્શન લખીએ તો જો આવી રીતના લખી શકાય કે જે આલ્કાઇલ હેલાઇડમાં જે આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન અથવા હેલો આલ્કેનમાં હેલોજન પરમાણુ જે sp3 સંકૃત કાર્બન સાથે જોડાય છે, જે sp3 સંકૃત કાર્બન સાથે જોડાય છે તે કાર્બન જો બીજા માત્ર એક જ, બે કે 3 કાર્બન સાથે જોડાયેલો હોય, 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને અનુક્રમે, અહીંયા આપણે શું શબ્દ દાખલ કરીએ છીએ અનુક્રમે, જો હેલોજન એક જ હેલોજન જે કાર્બન સાથે જોડાય છે એ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે તો તેને અનુક્રમે પ્રાથમિક, જો sp3 સંકૃત કાર્બન 2 કાર્બન સાથે જોડાયેલો છે તો એના માટે દ્વિતીયક અને તૃતીયક, જો એ sp3 સંકૃત કાર્બન બીજા 3 કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલો છે, જે અહીંયા જોઈએ કે sp3 સંકૃત કાર્બન માત્ર એક જ કાર્બન સાથે જોડાય છે, અહીંયા બીજા 2 કાર્બન સાથે જોડાય છે અને અહીંયા હેલોજન ધરાવતો sp3 સંકૃત કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે તો એને આપણે નામ આપ્યું છે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તો તેને તૃતીયક આલ્કાઇલ અથવા તો હેલો આલ્કેન કહે છે. તો આઈ થિંક હવે તમને ખ્યાલ એવો હશે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કોને કહેશું અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કોને કહેશું. તો આ થયું એમનું સબ ક્લાસિફિકેશનમાં પહેલું ક્લાસિફિકેશન. હવે આના ઉપરથી બીજું સબ ક્લાસિફિકેશન છે એ આપણે જોતા જઈએ. જુઓ તો હવે બીજું જે વર્ગીકરણ છે એ છે એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ. હવે આપણે જોઈએ કે એલાઇલિક હેલાઇડ કોને ગણશું, કોને કહેવાય એલાઇલિક હેલાઇડ. તો પહેલા સ્ટેટમેન્ટ આપીએ અને પછી એમના એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે ખ્યાલ આવતો જાય. જુઓ કે ચલો જે આલ્કાઇલ હેલાઇડમાં
હેલોજન પરમાણુ, હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધ તરત પછીના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય, sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો તેવા આલ્કાઇલ હેલાઇડને શું ગણશું? એવા આલ્કાઇલ હેલાઇડને એલાઇલિક હેલાઇડ કહે છે, એલાઇલિક હેલાઇડ કહે છે. અહીંયા ઉદાહરણ લઈએ ને એટલે આપણને ફટાફટ ખબર પડશે. જુઓ કે શું આખું સ્ટેટમેન્ટ શું કહે છે કે આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન પરમાણુ દ્વિબંધ પછીના તરત જ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયો હોય છે. જુઓ CH3 CH ડબલ બોન્ડ CH CH3 CH2 અહીંયા કોઈ પણ હેલોજન જોડાયેલો છે. તો આ ઉદાહરણ જે છે એ છે એલાઇલિક હેલાઇડ. હવે કેવી રીતે જુઓ તો અહીંયા આપણે જોઈએ છીએ કે જ્યારે હેલોજન પરમાણુ એક એવા પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ કે જેમાં હેલોજન પરમાણુ એ દ્વિબંધ ધરાવતા કાર્બન કાર્બન દ્વિબંધ પછીના તરત જ sp3 સંકૃત કાર્બન, જુઓ આનું સંકરણ કયું છે? sp3 સંકૃત કાર્બન સાથે જ્યારે હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એને એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવશે. અહીં બીજું એક્ઝામ્પલ લઈએ. જુઓ આવું પણ શક્ય બની શકે. તો અહીંયા તમે જુઓ કે હેલોજન પરમાણુ એવા પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ કે જેમાં હેલોજન પરમાણુ એ કાર્બન કાર્બન, અહીંયા તમે જુઓ છો કે કાર્બન કાર્બન દ્વિબંધ પછીના તરત જ sp3 સંકૃત કાર્બન, આ જે કાર્બન છે એ કયો છે? sp3 સંકૃત કાર્બન સાથે જ્યારે હેલોજન જોડાયેલો હોય તો એવા આલ્કાઇલ હેલાઇડને આપણે શું ગણતા હોઈએ છીએ? એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવશે. અથવા તો આને બીજી રીતે પણ એક્સપ્લેન કરી શકાય. જો બહુ સરળ ભાષામાં એવું કહી શકાય કે જે આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન પરમાણુ કે જે sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે એ sp3 સંકૃત કાર્બન જો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો એવા આલ્કાઇલ હેલાઇડને એલાઇલિક હેલાઇડ કહીશું. ફરી વખત રિપીટ કરીએ. શું? તો કે એવા પ્રકારના આલ્કાઇલ હેલાઇડ કે જેમાં હેલોજન પરમાણુ કે જે sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે અને એ sp3 સંકૃત કાર્બન જો સીધો જ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો એવા આલ્કાઇલ હેલાઇડને એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવશે. તો આઈ થિંક હવે તમને ખ્યાલ આવ્યો છે એલાઇલિક હેલાઇડ એટલે શું, બરાબર છે. આના ઉપરથી હવે જોઈએ બેન્ઝાઇલિક હેલાઇડ. તો એનું ત્રીજું ક્લાસિફિકેશન આપણા માટે બને છે બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ. હવે જુઓ બેન્ઝાઇલિક હેલાઇડ પણ આના જેટલું સિમ્પલ છે. જો એલાઇલિક હેલાઇડ ખબર પડી છે તો બેન્ઝાઇલિક હેલાઇડ ઈઝી. સ્ટેટમેન્ટ આપીએ પહેલા જુઓ તો કે જે એલાઇલિક જે આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન પરમાણુ બેન્ઝીન સાથે, અથવા તો અહીંયા એવું લખીએ કે ચલો આમ તો જે સિમ્પલ છે એ સેન્ટેન્સ આપણે વાપરીએ છીએ કે હેલોજન પરમાણુ
બેન્ઝીન પછીના તરત જ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો તેવા આલ્કાઇલ હેલાઇડને શું નામ આપીએ છીએ આપણે? તો કે તેવા આલ્કાઇલ હેલાઇડને બેન્ઝાઇલિક હેલાઇડ કહે છે. જુઓ કેવી રીતના અહીંયા આપણે શું હતું તો કે જ્યારે હેલોજન જે sp3 સાથે sp3 સંકૃત કાર્બન સાથે જોડાય છે એ કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાણો હતો તો એને આપણે ગણીએ છીએ એલાઇલિક હેલાઇડ. એના બદલે હવે શું છે તો કે આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન પરમાણુ બેન્ઝીન પછીના તરત એટલે આવું બને આ બેન્ઝીન એના પછીનો તરત જ sp3 સંકૃત કાર્બન અને એની સાથે જ્યારે હેલોજન જોડાયેલો હોય તો એને આપણે ગણતા હોઈએ છીએ બેન્ઝાઇલિક હેલાઇડ. આને પણ આના જે સરળ ભાષામાં રૂપાંતર કરવું હોય તો એવું કહી શકાય કે જેમાં હેલોજન પરમાણુ કે જે sp3 સંકૃત કાર્બન સાથે જોડાય છે એ sp3 સંકૃત કાર્બન જો સીધો જ બેન્ઝીન સાથે જોડાયેલો હોય તો એવા આલ્કાઇલ હેલાઇડને બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવશે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે એલાઇલિક હેલાઇડ કોને કહેવાય અને બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવાય. તો આ થશે એનું બીજા પ્રકારનું ક્લાસિફિકેશન કે જેમાં ઘણા બધા આલ્કાઇલ હેલાઇડ એનો સમાવેશ થઈ શકતો હોય છે. અચ્છા, હવે જોઈએ આનું ત્રીજા પ્રકારનું ક્લાસિફિકેશન કે જેમાં હેલોજન પરમાણુ એ sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાતો હોય તો એમાં કયા પ્રકારના આલ્કાઇલ હેલાઇડ કે એરાઇલ હેલાઇડનો સમાવેશ થશે? ચલો તો જોઈએ. હવે લાસ્ટ વન એટલે કે છેલ્લું ક્લાસિફિકેશન છે કે જેમાં હેલોજન એ sp3 ના બદલે sp2 સંકૃત કાર્બન સાથે જ્યારે જોડાયેલો હોય. અહીંયા આપણે જોઈએ કે હેલોજન કોની સાથે જોડાયેલો છે? sp2 સંકૃત કાર્બન સાથે. ત્યારે એમાં કયા કયા પ્રકારના આલ્કાઇલ કે એરાઇલ હેલાઇડનો સમાવેશ થશે તો એ અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીએ. અહીંયા આપણું હવે ક્લાસિફિકેશન થશે C પ્રકારનું. તો એમાં જુદા જુદા બે પ્રકારના હેલાઇડનો સમાવેશ થાય છે. એક છે એને કહેવાય છે વિનાઇલિક હેલાઇડ. હવે ચલો કે વિનાઇલિક હેલાઇડ કોને ગણશું? વિનાઇલિક હેલાઇડ કોને કહીશું? તો પહેલા સ્ટેટમેન્ટ આપીએ અને પછી સમજીએ. ખૂબ જ સરળ છે વિનાઇલિક હેલાઇડ. તો જુઓ તો કે જ્યારે અથવા તો જ્યારે આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન પરમાણુ sp2 સંકૃત કાર્બન સાથે સીધો જ જોડાયેલો હોય તો તેવા આલ્કાઇલ હેલાઇડને આપણે ગણશું વિનાઇલિક હેલાઇડ કહે છે. બહુ સિમ્પલ છે. શું આપણે સ્ટેટમેન્ટ આપીએ તો કે જ્યારે એવા પ્રકારના આલ્કાઇલ હેલાઇડ
કે જેમાં હેલોજન એ સીધો જ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય. તો જુઓ અહીંયા આપણે ઉદાહરણ લઈએ તો આવું લઈ શકાય CH3 CH ડબલ બોન્ડ CH Cl. તો અહીંયા તમે જુઓ છો કે હેલોજન પરમાણુ એ સીધો જ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે. જુઓ તો એવા પ્રકારના આલ્કાઇલ હેલાઇડ સંયોજનો કે જેમાં હેલોજન પરમાણુ સીધો જ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો એવા આલ્કાઇલ હેલાઇડને વિનાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવશે. આવું પણ ઉદાહરણ લઈ શકીએ. જો CH2 ડબલ બોન્ડ CH Cl. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે હેલોજન પરમાણુ એ સીધો જ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે તો એને ગણવામાં આવે છે વિનાઇલિક હેલાઇડ. હવે વિનાઇલિક હેલાઇડ ખબર પડી છે તો એક્ઝેક્ટ આના જેવું ને જેવું એક માઇનોર એક નાનકડા તફાવત સાથે હવે પછીનું છેલ્લું ક્લાસિફિકેશન આપણે જોઈએ તો એ છે એરાઇલિક હેલાઇડ. એરાઇલિક હેલાઇડ. હવે ચલો કે એરાઇલિક હેલાઇડમાં શું હોય તો વિનાઇલિક હેલાઇડમાં આપણે શું શીખ્યા તો કે એમાં હેલોજન પરમાણુ એ sp2 સંકૃત કાર્બન સાથે જોડાય પણ એ sp2 સંકૃત કાર્બન કોનો હોવો જોઈએ તો કે કાર્બન શૃંખલાનો હોવો જોઈએ તો એને કહેવાય વિનાઇલિક હેલાઇડ. પણ અહીંયા એરાઇલિક હેલાઇડમાં તો કે હેલોજન પરમાણુ એ sp2 સંકૃત કાર્બન સાથે જોડાશે પણ એ sp2 સંકૃત કાર્બન એ બેન્ઝીન નો હોવો જોઈએ તો એને કહેવાશે એરાઇલિક હેલાઇડ. ચલો જુઓ તો આપણે પહેલા સ્ટેટમેન્ટ આપીએ તો કે જ્યારે એરાઇલ હેલાઇડમાં જો અહીંયા આપણે આલ્કાઇલ હેલાઇડ નહીં વાપરીએ કારણ કે અહીંયા આલ્કાઇલ ગ્રુપ આવવાનું જ નથી સીધું જ એરાઇલિક હેલાઇડ આવવાનો છે તો જ્યારે એરાઇલ હેલાઇડમાં એરાઇલ હેલાઇડ અથવા તો હેલોએરિનમાં હેલોજન પરમાણુ બેન્ઝીનના sp2 સંકૃત કાર્બન સાથે બેન્ઝીનના sp2 સંકૃત કાર્બન સાથે સીધો જ જોડાયેલ હોય તો તેવા એરાઇલ હેલાઇડને તો એવા એરાઇલ હેલાઇડ અથવા તો એરાઇલ હેલાઇડને આપણે શું કહીએ છીએ હેલોએરિનને એરાઇલિક હેલાઇડ કહે છે. તો હવે ઉદાહરણ તમે આપી શકો તો આવું ઉદાહરણ પણ જુઓ બેન્ઝીન અને બેન્ઝીનમાં આપણને ખબર છે કે બેન્ઝીનના 6 કાર્બન sp2 સંકૃત કાર્બન છે તો એની સાથે સીધો જ કોઈ પણ હેલોજન જોડી દો. અહીંયા આપણે x ને બદલે ચલો કે માનો કે ક્લોરીન જોડાયેલો છે અથવા તો બ્રોમિન છે અથવા તો ફ્લોરીન છે કે આયોડીન છે તો આ પ્રકારના હેલોએરિન અથવા તો એરાઇલ હેલાઇડને એરાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવશે. તો હવે તમને ખ્યાલ એવો છે કે આ બધા જ વર્ગીકરણ છે તો મુખ્ય 3 પ્રકારના વર્ગીકરણમાં લગભગના બધા જ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોને વર્ગીકૃત કરી શકાતા હોઈએ છે. એ ત્રણેય વર્ગીકરણ ફરી વખત રિવાઇઝ કરીએ તો શું શું બને છે. પહેલું વર્ગીકરણ હતું કે જેમાં હેલોજન પરમાણુની સંખ્યાને આધારે હતું એટલે કે હેલોજન પરમાણુની સંખ્યા કેટલી છે મોનો હેલો આલ્કેન મોનો હેલો એરિન ડાય હેલો આલ્કેન ડાય હેલો એરિન ટ્રાય હેલો આલ્કેન ટ્રાય હેલો એરિન પણ આપણે ટ્રાય હેલો આલ્કેન અથવા તો ટ્રાય હેલો એરિનને પોલી હેલો આલ્કેન અથવા તો પોલી હેલો એરિન ગણીએ. 3 કરતા વધારે હેલોજન પરમાણુ જો કોઈ સંયોજનમાં હોય તો એને પોલી હેલો સંયોજન ગણવામાં આવતો હોય છે. ત્યારબાદ હતું બીજું ક્લાસિફિકેશન કે જેમાં
હેલોજન પરમાણુ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો. તો એમાં પહેલું હતું એ આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન, કે જેમાં પ્રાથમિક હેલો આલ્કેન, દ્વિતીયક હેલો આલ્કેન અને તૃતીયક હેલો આલ્કેન વિશે જોયું. એના પછીનું બીજું વર્ગીકરણ હતું તો કે એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડમાં આપણે જોયું કે જેમાં હેલોજન પરમાણુ એ sp3 સંકૃત કાર્બન સાથે જોડાય અને sp3 સંકૃત કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય તો એને એલાઇલિક હેલાઇડ કહ્યું. ત્યારબાદ હતું બેન્ઝાઇલિક હેલાઇડ, કે જેમાં હેલોજન કે જે sp3 સંકૃત કાર્બન સાથે જોડાય અને sp3 સંકૃત કાર્બન જો સીધો જ બેન્ઝીન સાથે જોડાય તો એને આપણે બેન્ઝાઇલિક હેલાઇડ ગણતા હતા. એના પછી મુખ્ય ત્રીજું ક્લાસિફિકેશન કે જેમાં હેલોજન પરમાણુ એ sp2 કાર્બન સાથે જોડાતો હોય તો એમાં જુદા જુદા બે ક્લાસિફિકેશન છે, એક વિનાઇલિક હેલાઇડ અને બીજું એરાઇલિક હેલાઇડ. વિનાઇલિક હેલાઇડમાં શું હતું તો કે જ્યારે હેલોજન પરમાણુ એ સીધો જ દ્વિબંધ ધરાવતા અથવા તો sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય, પણ કન્ડિશન ખાસ યાદ રાખજો કે એ sp2 સંકૃત કાર્બન એક કાર્બન શૃંખલાનો હોવો જોઈએ. તો એવા આલ્કાઇલ હેલાઇડને આપણે વિનાઇલિક હેલાઇડ ગણીએ છીએ. અને જો હેલોજન પરમાણુ એ સીધો જ બેન્ઝીનના sp2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને આપણે એરાઇલિક હેલાઇડ તરીકે ઓળખતા. તો આટલી ડિસ્કસ કરી આપણે એમના ક્લાસિફિકેશન વિશે. હવે આમાંથી મેજોરિટી એ MCQ પૂછાતા હોય છે. થિયરી બહુ ઓછા કેસીસ એવા છે કે જેમાં થિયરિટિકલ પાર્ટ પૂછાતો હોય. તો આટલું ક્લાસિફિકેશન જોયા બાદ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરવાના છીએ એ છે હેલો આલ્કેન કે હેલો એરિનનું સામાન્ય નામકરણ અને એમનું IUPAC નામકરણ કેવી રીતના કરશું.